સુરતના હજીરામાં કામદારોની હડતાલ ઉગ્ર બની। એએમએનએસ કંપનીમાં કામદારો દ્વારા તોડફોડ કરાઈ। મોટી સંખ્યામાં કામદારોએ વિરોધ નોંધાવ્યો। કામોના કલાકો ઘટાડવા બાબતે વિરોધ નોંધાવ્યો। કામદારોએ કંપનીમાં આગજની કરતા અફરાતફરી મચી ગઈ હતી। સમગ્ર ઘટનામાં 16 જેટલા લોકોની અટકાયત કરી લેવામાં આવી। 10 થી પણ વધુ વાહનોમાં તોડફોડ અને આગચંપીના બનાવ સામે આવ્યા। પોલીસ સ્ટાફની બે ખાનગી કારને પણ આગચંપી કરવામાં આવી। ફાયર વિભાગની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો। પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી। પોલીસ દ્વારા પરિસ્થિતિ નિયંત્રણ મેળવવામાં આવ્યો। સમગ્ર ઘટના સામે આવી, જેમાં તોડફોડ અને આગજનીના બનાવો પણ બન્યા હતા। હાલ તો પોલીસે સમગ્ર પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો। પોલીસ સ્ટાફની બે ખાનગી કારને પણ આગચંપી કરવામાં આવી હતી। એમએનએસ કંપનીની અંદર કામદારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા માટે પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો। એડિશનલ સીપી આપણી જોડે જોડાય છે, સીધી વાત કરીશું તેમના જોડે। સર, કઈ રીતની સમગ્ર ઘટના હતી, કેટલા વાગ્યાની આ બનાવ બન્યો હતો અને હાલ પરિસ્થિતિ શું છે? આજરોજ લગભગ 10:30ની આસપાસ એમએનએસ કંપનીના વર્કરો એમનું વેતન વધારવા માટે અને કામનો સમય વધારવા માટે હડતાલ ઉપર ગયા હતા। પોલીસની જાણકારી મળી, પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી। એક બે ગાડીની તોડફોડ થયેલી છે। વર્કરોને ટીયર ગેસનો ઉપયોગ કરી અને ત્યાંથી વેરવિખેર કરેલા છે। અમુક તોડફોડ કરેલી એમને પકડેલા પણ છે અને હજીરા પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ લીગલી કાર્યવાહી કરવા ગુનો દાખલ કરી રહી છે। સર, કેટલા લોકોને ડિટેન કરવામાં આવ્યા છે? 15 થી 16 લોકોને ડિટેન કરેલા છે। સર, કઈ આગજની પણ કરવામાં આવી હતી? એ ચોક્કસ ખ્યાલ નહીં, હવે પછી ખ્યાલ આવશે, અમે તપાસ કરી રહ્યા છીએ। તો બિલકુલ જોઈ શકાય છે કે એડિશનલ સીપી કક્ષાના અધિકારીઓ પણ હાલ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે। જે પ્રમાણે જે કામના સમયમાં વધારો કરવાની માંગ કરવામાં આવી હતી, આ ઉપરાંત વેતનમાં વધારો થાય તેવી પણ માંગણી છે તે કરવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે લાગણી અને માંગણીઓ ચાલી આવી હતી, પરંતુ તે માંગણીઓ ન સંતોષાતા અંતે જે વર્કરો આજે सवार से हड़ताल पर उतरिया था। बताइए किस तरह का मांग की गई थी? 8 घंटा की ड्यूटी मांग है सर जी। वो 8 घंटा के हम लोग को ड्यूटी होना चाहिए और टाइम से पेमेंट होना चाहिए साहब जी। 8 घंटा ड्यूटी चाहिए। इस बात को लेकर कंपनी में रजूआत की गई थी पहले? जी सर, अभी वो आज ही से हुआ है सर जी। आज से स्ट्राइक हुआ है। वो 8 घंटा की ड्यूटी हम लोग को चाहिए, टाइम से पेमेंट चाहिए। अच्छा, तो पेमेंट टाइम से नहीं मिलता है? मिलता है सर, सैलरी मिलता है टाइम से। 8 घंटा की ड्यूटी चाहिए साहब जी। तो बिल्कुल 8 કલાકના સમયની માંગ કરવામાં આવી હતી। અન્ય કામદારો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। आपका नाम? रवि। रवि, बताइए क्या आज मामला क्या था? मामला ये था कि हम लोग को 8 घंटे का ड्यूटी है, 12 घंटा काम कराते हैं लोग और पेमेंट टाइम से नहीं देता है लोग। बस इसी बात के लिए हुआ है। लेकिन मार फाड़ तोड़फोड़ ये किस तरीका? मतलब हम लोग जैसे शांति माहौल से सब कोई आया, सिक्योरिटी वाला ज़बरदस्ती करने लगा तो क्या पब्लिक भी दिखा दिया अपना, वो तोड़ फाड़ करके देखो, जो भी करके दिखाया। देखो मतलब सिक्योरिटी वाला पहले किया है लोग। हाथ भी उठा देता है। जी बताइए, आप सिक्योरिटी वाला जो है जैसे लगता है कि हम लोग ही मालिक हैं, ठीक है। हम लोग का वर्कर्स का कोई वैल्यू नहीं है, ठीक है। वर्कर को लोग तो अभी जैसे स्ट्राइक हुआ तो वो लोग को समझना चाहिए कि हाँ भाई कोई वजह है तो हम थोड़ा तरीके से रिस्पेक्ट से बात करें। जब आप बदमाशी करेंगे या आप मनमर्जी करेंगे तो इतना सारे लोग के भीड़ में जो है ना, वो लोग भी तो चाहेगा ना। सब तो एक जैसा रहता नहीं है, सब जैसा रहता है। वो बोल दिया होगा तोड़ दो, एक दूसरे का मतलब सुन के जो है ना हल्ला हुआ। જે બાદ રોષે ભરાયેલા કામદારો દ્વારા આ પ્રમાણે વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી। કંપનીની અંદર પણ આગજની કરવામાં આવી હતી। એટલે હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણ પર છે, પરંતુ જે પ્રમાણેની પરિસ્થિતિ ઉદ્ભવી છે તેને લઈને પોલીસના ધામે ધામા છે તે એમએનએસ કંપનીની અંદર ઉતારી દેવામાં આવ્યા હતા। અને આ સમગ્ર ઘટનાની અંદર હમણાં સુધી પોલીસ દ્વારા 16 જેટલા કામદારોની અટકાયત પણ કરવામાં આવી છે। તો આ સાથે જ પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા માટે પોલીસે ના છૂટકે ટીયર ગેસ ના સેલ છોડવાની પણ હાલ ફરજ પડી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ,
ગુજરાત ફર્સ્ટ સુરત. હજીરા વિસ્તારમાં આવેલી એમએનએસ કંપનીની અંદર કામદારો હડતાળ પર ઉતર્યા હતા અને ત્યારબાદ જે વણસેલી પરિસ્થિતિ ઉપર હાલ પોલીસ દ્વારા સંપૂર્ણ રીતે કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ડીસીપી સેફાલી બનવાલ આપણી જોડે ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમની જોડે. મેમ, હાલ પરિસ્થિતિ કઈ રીતના નિયંત્રણમાં અને આ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે કેટલો બળ પ્રયોગ કરવો પડ્યો? देखिए करीबन 2 दिन से पानीपत में एलएनटी वर्कर्स का आंदोलन चल रहा है। तो आज सुबह हमारे व्हाट्सएप ग्रुप्स में जो लेबर व्हाट्सएप ग्रुप्स है वहाँ ये वीडियो वायरल हुआ और उसी वीडियो जो वायरल हुआ उसको लेकर लोग यहाँ इकट्ठा हुए जितने भी लेबर्स थे। तो पहले पुलिस ने उनको बहुत समझाने की कोशिश की, बहुत कोशिश की कि वो समझ जाए, पर जब पत्थर मारा शुरू हुआ तो स्विफ्ट पुलिस एक्शन हमने किया एंड गैस शेल्स भी छोड़े गए और उसके बाद अभी 20 लोग हमने डिटेन किए हैं और इसमें डेफिनेटली एफआईआर होगी और स्ट्रिक्ट एक्शन लिया जाएगा। कितने टीयर गैस छोड़े गए? 35 से ज़्यादा छोड़े गए। वाहनों में कितने? देखिए अभी एक वाहन का तो पता चला है एंड रेस्ट अभी इन्वेस्टिगेशन में निकलेगा। थैंक यू। તો આ હતા ડીસીપી સેફાલી બરડવાલ કે જેમણે કહ્યું છે કે આ ઘટનાની અંદર 20 જેટલા લોકોની હાલ અટકાયત કરવામાં આવી છે. 35 જેટલા ટીયર ગેસ સેલ છોડવાની ફરજ પડી હતી. જે પ્રમાણેના દ્રશ્યો હાલ ઘટના સ્થળ ઉપર જોવા મળી રહ્યા છે તે મુજબ જે પરિસ્થિતિ છે તે બેકાબૂ બની હતી અને આ પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવવા માટે જે શહેર પોલીસના ધામે ધામા છે તે અહીં ઉતારી દેવામાં આવ્યા હતા. પાનીપત હજીરાનો આ વિસ્તાર છે અને હજીરા વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ હાલ સંપૂર્ણપણે જે શાંતિભર્યો માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે. જોકે હજી પણ કેટલાક લોકો વિરુદ્ધ પોલીસ તરફથી કાર્યવાહી માટેની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. હજીરાની એમએનએસ કંપનીની અંદર કામદારોએ વેતન વધારાની માંગ સાથે જ કામના કલાકોમાં વધારો થાય તેવી માંગ છે તે મૂકી હતી અને સવારથી મોટી સંખ્યામાં જે કામદારો હડતાળ પર ઉતર્યા હતા, પરંતુ એકાએક કામદારોએ છે તે પિત્તો ગુમાવ્યો હતો અને જોઈ શકાય છે કે વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ 8 થી 10 જેટલા વાહનોમાં તોડફોડ તો કરવામાં આવી છે, પરંતુ જે વાહનોમાં આગ ચંપી પણ કરવામાં આવી છે અને તસવીરો સીધી જોઈ શકાય છે કે આગની ઝપેટમાં આવેલી જે કાર છે તે હાલ સંપૂર્ણપણે હાલ બળીને ખાક થઈ ગઈ છે. સુરત ફાયર વિભાગ અને નોટિફાઈડ એરિયાની જે ફાયર લશ્કરોની પણ અહીં મદદ લેવામાં આવી હતી અને ત્યારબાદ છે તે હાલ જે કાર છે તે હાલ સંપૂર્ણપણે જે સળગાવી દેવામાં આવી છે. હાલ જે પ્રમાણે માહિતી અન્ય પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ પોલીસ કાફલો અહીં પહોંચ્યો હતો અને તેમાંના એક પોલીસ સ્ટાફની કારને પણ છે તે બાનમાં લેવામાં આવી છે. 2 જેટલી કાર જે પોલીસ સ્ટાફની હતી એ પોલીસ સ્ટાફની કારમાં તોડફોડ અને આગજની કરવામાં આવી છે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે, પરંતુ મામલો ગરમાયો ક્યાંથી તે સવાલ ચોક્કસથી અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. ત્યારે આગળ લઈ જવાનો પણ પ્રયત્ન કરીશું કે જ્યાં પોલીસે આ એ જ વિસ્તાર છે કે જ્યાં ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. અન્ય મોટરસાઇકલ પણ હાલ બળીને ખાક થઈ ચૂકી છે. જોઈ શકાય છે કે જે પોલીસની રાઇડ્સ ટીમની મદદ પણ લેવામાં આવી હતી. જે મોટરસાઇકલ છે એ મોટરસાઇકલમાં પણ આગચંપી કરવામાં આવી હતી. હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે, પરંતુ જે મામલો ગરમાયો હતો તેને લઈને જે અલગ અલગ પોલીસ સ્ટેશનોની પણ મદદ લેવામાં આવી હતી. જે પાલ, અડાજણ, હજીરા, ઈચ્છાપુર પોલીસનો મોટો કાફલો છે તે અહીં ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હાલ જે પરિસ્થિતિ ઉપર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી લેવાયો છે. પોલીસ તરફથી હાલ સમગ્ર જે હજીરા એમએનએસ કંપની વિસ્તાર છે તેમાં સઘન પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે હજી પણ જે અટકાયતનો દોર છે તે વધી શકે તેમ છે. એટલે મૂળ કારણ આ ઘટનાની અંદર એ બનીને સામે આવ્યું છે કે કામદારોએ જે વેતન વધારાની માંગ કરી હતી અને કામના કલાકોમાં જે વધારો કરવામાં આવે તેવી માંગ મૂકી હતી અને આ માંગને લઈને સિક્યોરિટી અને કામદારો વચ્ચે રકઝક થઈ હતી અને આ રકઝક અંતે આગજની સુધી પહોંચી હતી. ત્યારે હાલ તો આ સમગ્ર મામલે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.